જય સ્વામિનારાયણ। કેમ છો બધા? આજે પણ કપડાં વિતરણ બાળકોને જે બધા મજૂરી કામ કરતા હોય બિચારાને માન ગુજરાન ચાલતું હોય એ બધા બાળકોને અમારે ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયા એમના તરફથી દિવાળી નિમિત્તે કપડાં, ફરસાણ, ફટાકડા, મીઠાઈ બધું એમના તરફથી છે। આજે 3 દિવસથી કન્ટિન્યુ ચાલુ જ છે। આ તો થોડીક તબિયત સવાર આમ તેમ હતી, ભાઈઓ બધે આપવા ગયા હતા અને બીજા બાળકોને અહીંયા બોલાવ્યા કે અહીંયા આવી જાઓ, અહીંથી જ બધાને વિતરણ થશે એમ। એટલે અને અમારે બધા ચૂડાથી ભાઈઓ આવ્યા છે, સેવા ગ્રુપવાળા, બધું કરિયાણું લઈને। થેન્ક યુ ભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર। આ બધું કરિયાણું ચૂડાથી સેવા ગ્રુપ તરફથી આવેલ છે। 2 તેલના ડબ્બા, 5 કિલો હળદર, 5 કિલો જીરું, 3 તુવેર દાળના કટ્ટા અને 2 મગના। અને જય બોલાવજો, જય બોલાવો ગુણવંતભાઈ તરફથી છે। આમ આમ બોલ, આવીને બોલ, તું બોલાય, હાલ તું બોલાય કે નહીં, તુંય બોલાય, હાલ આવતી રહે, બોલાય। ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયા તરફથી આ તમને કપડાં આપ્યા છે એમ બોલ, આવડશે? તુંય આવી જા માનવી, એકલી નહીં બોલે, પછી જય બોલાવો બે, હાલો છોકરાઓને કયો। આજે આ તમને કપડાં ગુણવંતભાઈ તરફથી હરખી ઊભી રહે, પેલા સીધી ઊભી રહે, શીખવાનું। હાલો હાલો બોલો। આજે તમને કપડાં ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયાથી આપ્યા છે તો થેન્ક યુ કહી દો। સ્વામિનારાયણ ચૂડાથી બોલી, સોરી હું ભૂલી ગઈ। આ કરિયાણું સોરી હું આપણે ઓલા ચૂડાવાળા ભાઈ આવે ને એટલે એ જ મગજમાં રહી ગયું, સોરી હું ભૂલી ગઈ। આ બધા વત્સળીથી આવ્યા છે, વત્સળી આપણે સંતો આવે ને ત્યાંથી, એ ગામમાંથી વત્સળી ગામથી આવ્યા છે, ત્યાંથી આ બધું કરિયાણું આવ્યું છે। તમારે જેમ એક ચૂડાનું ગ્રુપ આવે છે એટલે એ મગજમાં હાલી ગયું। આ બધા વત્સળીથી આવ્યા છે ને આ વત્સળીથી કરિયાણું આવ્યું છે, મારી બોલવામાં મિસ્ટેક હતી। જો તમને કપડાં છે ને આ ઓસ્ટ્રેલિયાથી આપ્યા, ક્યાંથી તમે જોયું જ ન હોય ને, મેં તો ભણી તો જવાય ને, એના માટે શું કરવું પડે? હે, ભણવું પડે। એવું નથી કે આપણે ભલે ને આમ ઝૂંપડામાં રહી કે આપણે મજૂરી કામ કરી તો આપણો વારો ન આવે, એમાંય હીરા હોય, પણ ભણવું પડે। શું કરવું પડે? કેટલા ભણે? બધાય ભણો છો? મસ્ત ભણવાનું હો। તો ગુણવંતભાઈ વિડીયો ફોન કાઢો, જો આ બધા ભણે છે, સરસ। કેટલા નથી, કેટલા ભણતા, કેટલા નથી ભણતા? તું એક નથી ભણતો? આવજો ભાઈ, આવજો। આ બધા વત્સળીથી ભાઈઓ આવ્યા હતા કરિયાણું આપવા માટે। એ આવજો પાછા, જમવા રોકાવે એમ ક્યારેક આવો। હા, ચાલુ કરી દો તમે, આ લાઈટ કરી દે ને માનવી, ચાલુ। આમ જો, આમ ઉભા રહ્યો તમે, વાહ ખૂણે ઉભા રહ્યો, બધાય આવી જાય। જો આ ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયાથી, ક્યાંથી ક્યાંથી? તમે જોશથી નહીં બોલો ને તાવથી બોલાવીશ। ક્યાંથી? બસ, સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, દાતાશ્રીની, ભગવાનને થેન્ક યુ કહી દો જોશથી। આ કપડાં કોણે આપ્યા નવા? ઓસ્ટ્રેલિયા વાળા, પણ એમ નહીં, કોણે આપ્યા કપડાં? ઓસ્ટ્રેલિયા વાળા ભાઈના હૃદયમાં કોણ વસ્યું હોય? કોણ? ભગવાન। કોણ? હા, સ્વામિનારાયણ। જો આ બોલો, સાચું બોલો, તાલી પાડો એના માટે બધાય। આમનું કર ખાટલો લઈ, ઓલા કપડા બધા આમના લઈ, હાલે માનવી વાંજા।
તું બંધ કરી દે. ફોટા લેતી જાજે ને થોડોક નાનો વિડીયો અહીં ઊભી રહે. સાચી વાત ફોન વાગે છે અહીંયા બહાર પેલી આમ જોઈને કઈ વિષ્ણુભાઈ ઓલું બોક્સ આમ જો આ એક ને તો ભૂલમાં 4 દઈ દીધા. ઈમેલ આવ્યો હા દીદી તું આવ. મોટું થાય નો હાલે હાલે આમ જો ઓલી દીદી હમ હો જાઓ બેસ જા. તું આવી જી તું આવી. પછી આ બસ નાખવાનું હો ભેગું ફ્રોક ને બસ બે ઉભી રહે આઈ તું આય હવે કોણ બાકી છે? તું બાકી છો? પછી ફોન કરું લાઈવ જાવ. દીકરીઓ પૂરી બધી બધા નાની ગયું ને. ચાલો છોકરા પ્રાચી मुझे फ्रेंड्स नहीं फोन क्या देता और कुछ
હાલો કોણ બાકી લાઈનમાં તું બાકી ને હાલો કોણ એ પછી બાકી કોઈ આવી જવાનું જા બેસ કે જાસ્ત નથી નહીં તમે બે ત્યાં વાતું કરતા રહ્યો હાલો પૂરી આ લાઈન બાકી શું લાઈનમાં જાઓ જો બોલવાનું નહીં પછી વાતું કરજો હાલો એના પછી આટલા બધા હાથમાં દોરા નહીં બાંધવા કાઢ નાખવાના હો અને આટલો બધો ચાંદીનો ઉતરો તેમ નહીં પહેરવાનો હો હાલો એના પછી હાલો એના પછી यहाँ दीदी आसर बोलाओ तो आसर बोलाओ क्या અહીંયા આવો ફોન આવ્યો તો કોઈનો ના એના આશા છે કે મેં પડી ગયો નીચે બેસ બે આવી ગયા
બધાને આવી ગયા? ક્યારે પહેરવાના? કે દી છે દિવાળી? કાલે નહીં, બેસતા વર્ષ ને દી પહેરવાના. ક્યારે? બેસતા વર્ષ ને દી કોણ ઘરે આવે? મહેમાન નહીં, કોણ આવે? કોણ આવે? લક્ષ્મીજી આવે. આ બધા આ દેશનું તમે ભાવિ પેઢી હોય, એ નથી ખબર કોણ આવે? કોણ આવે? ભગવાન આવે. કોણ આવે? દિવાળી શું કામે છે? ભગવાન વનવાસમાંથી આવે, ખબર હે? રામ ભગવાન આવે. કોણ? 14 વર્ષ સુધી વનવાસમાંથી ભગવાન આવે છે, એટલે દિવાળી હતી. શું હતું? બિચારાને શું ખબર હોય, મજૂરી બધા. હાલો, જોશથી ગુણવંતભાઈ ને થેન્ક યુ કહી દો. એમ અહીં ઊભી રહે, આમ આખો લેજે આ બધું, અહીંથી ઊભી રહે. ગુણવંતભાઈ ને થેન્ક યુ કહી દો. સ્વામિનારાયણ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, સનાતન ધર્મની. આમ જો, આપણે કોણ છીએ બધા? આપણે બધા કોણ છીએ? માણસ તો છીએ, પણ કોણ છીએ? છોકરાઓ તો છીએ, પણ કોણ છીએ? હિન્દુ. કોણ? આપણે કોણ છીએ? હિન્દુ. તો હિન્દુને શું જોઈ? તિલક ચાંદલો ન જોઈ? તો બધાય કંકુન ચાંદલો કરવાનું. શું કરવાનું? છોકરીઓ એ છોકરાએ બધાએ સવારે ઉઠીને નાઈને કંકુન ચાંદલો કરવાનો. હો, ભલે ને આપણે ઝૂંપડામાં રહેતા હોય તો એ શું થઈ ગયું? હો, ચાંદલો કરવાનો. શું કરવાનું? આમ પછી ભગવાનને પગે લાગવાનું. તો તમે એક દી મોટા બંગલામાં રહેશો. હો, આવા મમ્મી પપ્પા જેવી મજૂરી ન કરવી પડે. હો, ભલે ને માતાજીને માનતા હોય તો માતાજીનો ચાંદલો કરવાનો, પણ ચાંદલો કરવાનો. હો, ફરજિયાત. હું જોવા આવીશ તમારા ઘેરે બધાને. હો,
ચાલો બધાને જય સ્વામિનારાયણ. આ લઈ લે કેવા રાજી થઈ ગયા. એ આવજો આમ લેતી જા નેહા, લેતી જા આમ આગળથી લે. ચાલો એના માપનું નથી, એવડા મોટાનું નથી. ચાલો જય સ્વામિનારાયણ. ભગવાનને લક્ષ્મી આપી હોય ને તો આવા બાળકો પાછળ વાપરજો, કેમ કે આ બાળક છે ને ભગવાનનું સ્વરૂપ કહેવાય. આના બિચારા મજૂરી કામ કરતા હોય ને કેવા રાજી થઈ જાય. અને તું મારા માટે લઈ આવી ફેની, કંઈક મારા માટે લઈ આવી. શું લઈ આવી? ચાદરિયું લઈ આવી. થેન્ક યુ, થેન્ક યુ. ફેની હાલો બેસો 5 મિનિટ. આ ભરો, હાલો આપણે ભરો. આ બધું એમને મવ ગોઠવી દે ન્યા ન્યા સામે, અહીં આ દિવાલે ગોઠવી દે. હજી કાલે આપવાના છે, પૂરા ન થાય ત્યાં સુધી આપવાના જ છે બાળકોને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારા વત્સળીથી બધું કરિયાણું આવ્યું છે. ભગવાનને પ્રાર્થના કરી કે વત્સળીથી સેવા ગ્રુપ આવ્યું હતું, ભગવાન એમને ખૂબ સુખી રાખે અને ભગવાન એમનું મંગલ કરે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને અમારી આખે 12 માસ અમારી સેવા ચાલુ જ હોય છે. તમને એમ થાય કે ભગવાને અમને લક્ષ્મી આપી છે ને આવા બધાને સેવા કરવી છે, કાંઈ આપવું છે, તો મારો કોન્ટેક નંબર છે 981719 919 એ મારો કોન્ટેક નંબર છે. 981719 તો ચોક્કસ તમે સેવા કરી શકો છો. અને ફૂલ નહીં પણ ફૂલની પાકડી રૂપે કોઈને મદદરૂપ બની શકો છો. આ જ સાચો તહેવાર કહેવાય કે કોઈના ચહેરા ઉપર ખુશીનું કારણ બનીને એનાથી મોટો કોઈ તહેવાર છે જ નહીં. અમારે ગુણવંતભાઈ દર વર્ષે આપે છે, દર વર્ષે. આજે લગભગ મેં કન્ટિન્યુ સેવા ચાલુ કરીને 5 વર્ષ થયા, પણ 4 વર્ષથી કન્ટિન્યુ ગુણવંતભાઈ દિવાળીએ કપડાં, મીઠાઈ ને ફટાકડા આપે છે. 700-800 બાળકોના ચહેરાની ખુશીનું કારણ બને છે. એમના દીકરા હરિકૃષ્ણ, ભગવાન એમને ખૂબ સુખી રાખે અને આવીને આવી વિશેષ ને વિશેષ સેવા કરતા રહે. લક્ષ્મી તો બધા પાસે હોય, પણ આવા બાળકો પાછળ વપરાય ને ભગવાન પણ રાજી થતો હોય. તમે દેશ વિદેશમાં વસતા હોય ને તમને ભગવાને ખૂબ લક્ષ્મી આપીને તમને ટાઈમ ન હોય સેવા કરવાનો, તો અમે સેવા કરવા જ બેઠા છીએ. અમને કોન્ટેક કરજો 981719 923 981719 923. ચાલો બધાને જય સ્વામિનારાયણ.